સંશયની ગાંઠ જ્યારે જીવનમાં આવે ને ત્યારે આ સંશયની ગાંઠને એટલે કે કહેવાય છે ને કે કોઈને કોઈના પ્રત્યે વહેમ થઈ જાય તો વહેમનું કોઈ ઔષધ નથી. એમ ક્યારેક કંઈક સંશય થઈ જાય ને તો સંશયની પણ કોઈ દવા નથી, પણ એ સંશયને તોડી શકે. સંશય એટલે ગાંઠો. આ બધી ગાંઠોને તોડવાનું કામ આ ગ્રંથો કરે છે. અને તેથી ગ્રંથ એટલે આખું સાચું સાહિત્ય, સદ સાહિત્ય એને વ્યક્તિએ પોતાની પાસે રાખવું જોઈએ. ક્યારેય પણ પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે બેટા સમસ્યા તમારી અને સમાધાન અમારું. ગુરુદેવ કહેતા સમસ્યા તમારી, સમાધાન અમારું. પરમ પૂજ્ય ગુરુદેવે 3200 પુસ્તક લખ્યા અને એટલા માટે લખ્યા કે આ દુનિયાના માણસની પાસે કોઈ એક સંશય નથી, કોઈ એક સમસ્યા નથી, કરોડો પ્રકારની સમસ્યા છે. પરંતુ આ કરોડો પ્રકારની સમસ્યાઓનું સમાધાન શું હોઈ શકે એ ગુરુદેવના સાહિત્યની અંદર મળે. અને એટલે આપણને વિનંતી કરવામાં આવે છે દરરોજ કે અહીંયાથી ઉઠો એટલે સાહિત્ય સ્ટોલની મુલાકાત લેજો. નાની મોટી કોઈ પણ એક પુસ્તિકા લઈ જાજો, વાંચજો અને બીજાને વંચાવજો. નજીવી કિંમતનું હોય, લઈ જાઓ, વાંચો અને બીજાને વંચાવો. એમાંથી તો આપણા ઘણા બધા સંશયો તૂટી શકે છે.